ન્યૂ ક્વેશ્ચન છે અને આપણો ન્યૂ ટોપિક્સ છે with the help of W. Oswald's theory. So, how did the indicator change its color? કે ઇન્ડિકેટર છે કે કેવી રીતે કલર ચેન્જીસ આપે છે તેના વિશે બાય ઓસ્વાલ્ડ થિયરી. કઈ થિયરી છે? ઓસ્વાલ્ડ થિયરી. આ જે ક્વેશ્ચન છે તમારી એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ એક્ઝામની અંદર મોસ્ટ હાયરલી ક્વેશ્ચન છે. બરાબર છે? કમ્પ્લીટ પ્રિપેરેશન એની કરી દેજો. બરાબર? તો ક્વેશ્ચન છે આપણો વિથ ધી હેલ્પ ઓફ W. Oswald theories. બરાબર? સો હાઉ ઇન્ડિકેટર ચેન્જીસ કલર. બરાબર છે? તો the first indicator action was suggested by W. Oswald based upon the concept that indicator in the general use are very organic acid or bases. કોણે આપે તો the first indicator action was just suggested by કોણે સજેસ્ટ કરી હતી? ઓસ્વાલ્ડ નામ જે સાયન્ટિસ્ટ છે એની સજેસ્ટ કર્યું હતું. બરાબર છે? based upon સેના based upon the concept of that indicator in general use are બરાબર જનરલ યુઝ આર વેરી વીક ઓર્ગેનિક એસિડ્સ એન્ડ બેઝિસ કે એની અંદર વેરી વીક ઓર્ગેનિક એસિડ્સ અને વેરી વીક ઓર્ગેનિક બેઝિસ યુઝ થયો હતો. બરાબર છે? તો આપણને માહિતી આપે છે કે કોણે એની ડિસ્કવરી કરી હતી. બરાબર? તો આઇડેન્ટિટી ધ ફર્સ્ટ ઇન્ડિકેટર એક્શન વોઝ સજેસ્ટેડ બાય ધ ઓસ્વાલ્ડ. સેના based upon the concept of the indicator in the general use are very weak organic acids and very weak organic bases. બરાબર? ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ છે the simplest Oswald theory of the color changes of the indicator has been devised and the color changes are due to the structural changes. સેના એના જે structural changes છે એના લીધે આપણને કલર ચેન્જીસ જોવા મળે છે. complete. બરાબર? શું કહે છે? the simplest Oswald theory of the color change of the indicator આપણને જે પણ કલર ચેન્જીસ આપે છે has been devised and the color changes are due to the structural changes including the production of quinoid. બરાબર? જે Oswald theory છે is also known as the quinoid theory. બરાબર છે? તો quinoid and resonance form સેના production of the quinoid and the resonance form these may be illustrated by the reference to phenolphthalein, the chain to which are characteristics all phenol indicators. બરાબર? શું કહે છે? by the reference of the phenolphthalein, the chain to which are characteristics of all phenol indicators. બરાબર? જનરલી જે આપણે phenolphthalein indicators છે તો એસિડ બેઝ ટાઇટ્રેશન ની અંદર આપણે યુઝ કરીએ છીએ. તો એની અંદર સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ નું ટાઇટ્રેશન હોઈ શકે, સ્ટ્રોંગ એસિડ્સ વર્સિસ વીક બેઝ નું ટાઇટ્રેશન હોઈ શકે, સ્ટ્રોંગ બેઝ વર્સિસ વીક એસિડ નું ટાઇટ્રેશન હોઈ શકે, વીક એસિડ વર્સિસ વીક બેઝ નું ટાઇટ્રેશન. આ સો મેની ટાઇપ્સ છે એસિડ બેઝ ઇન્ડિકેટર્સ ની. બરાબર છે? એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ there are many weak organic acids and bases in which the undissociated and ionic form show the different color. બરાબર? શું હશે? undissociated in the ionic form ની અંદર હશે અને શું શો કરશે? આપણને ડિફરન્ટ કલર શો કરશે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ છે હવે જોઈશું બેન્ઝીનોન. બરાબર? આ સ્ટ્રક્ચર છે એનું છે બેન્ઝીનોન નું ઇન ધી એસિડિક મીડિયમ. બરાબર? એસ્ટો હાઇડ્રોલિસિસ જ્યારે આપણે બેન્ઝીનોન છે કોઈ પણ એસિડ બેઝ ટાઇટ્રેશન ની અંદર બરાબર શું આપણે ઇન્ડિકેટર્સ એડ કરીએ છીએ. બરાબર? તો ઇન્ડિકેટર્સ ની અંદર આપણે શું લઈ શકીએ? ફિનોલ્ફથેલિન એ શું છે? વીક એસિડ છે. જે મિથાઇલ ઓરેન્જ છે એ શું છે? વીક બેઝ છે. બરાબર? તો ફોર્મ દઈને આપણને શું મળશે? ક્વિનોઇડ ફોર્મ મળશે. બરાબર? તો ક્વિનોઇડ ફોર્મ છે એ શેની અંદર આપણને આપશે? બેઝિક મીડિયમ ની અંદર. બરાબર છે? અને જે બેન્ઝીનોઇડ ફોર્મ છે તે આપણને ફોર્મ થશે ઇન ધી એસિડિક મીડિયમ. બરાબર છે? such a molecules may be used to determine the when the sufficient pattern has been added in become the visual indicator. બરાબર? બરાબર? તો શું કહે છે? such a molecules may be used to determine the sufficient titrant has been added to become the visual indicator. બરાબર? titrant and titrant. બરાબર છે? કે જે આપણે બ્યુરેટ છે એની અંદર શું લઈએ છીએ? known concentration of solution અને જેનું આપણે concentration ફાઇન્ડ કરવાનું છે we take in the conical flask. બરાબર? જે જેમ નોટ કોન્સન્ટ્રેશન આપણે શું કે titrant એડ કરીશું at one point at which શું થશે? કલર ચેન્જીસ થશે. શું થશે? કલર ચેન્જીસ. અને આપણે શું કહીશું? એન્ડ પોઈન્ટ કહીશું. બરાબર? તો એન્ડ પોઈન્ટ શું કહે છે? વિઝ્યુઅલ ઇન્ડિકેટર. જે ઇન્ડિકેટર છે એ આપણને શું આપશે? કલર ચેન્જીસ આપશે. પિંક ટુ કલરલેસ કા તો કલરલેસ ટુ શું આપશે?
પિંક એ આપણને શું આપશે કલર ચેન્જીસ આપશે બરાબર નેક્સ્ટ પોઈન્ટ ધ પેરાનાઇટ્રોફિનોલ આ સ્ટ્રક્ચર શેનું છે પેરાનાઇટ્રોફિનોલ કેવો છે કલરલેસ છે which is a weak acid છે જે પેરાનાઇટ્રોફિનોલ છે શું છે weak acid છે and dissociated as follow used as a pH indicator so use કરશું આપણે જે pH indicator છે તો પેરાનાઇટ્રોફિનોલ કેવો છે કલરલેસ છે પણ એનું હાઇડ્રોલિસિસ થાય used as a pH indicator યુઝ કરીશું તો આપણને સામે અંદર યલો ફોર્મ મળશે બરાબર શેની અંદર બેઝિક મીડિયાની અંદર NH3O+ આ જે છે એ આપણને શું મળશે ફોર્મ મળશે it is a solution appears colorless કેવું છે પેરાનાઇટ્રોફિનોલ કલરલેસ below pH 5.4 5.4 એટલે શું કહીશું આપણે weak acid કહીશું શું કહીશું weak acid બરાબર છે and yellow above pH 7.5 7.5 એટલે શું થશે weak base થશે શું થશે weak base થશે the undissociated form is colorless કેવું છે કે જેનું undissociated form છે કેવું છે colorless છે but the anion which is alternative કેવો છે alternative double bond single bond double bond single bond તો આ સિસ્ટમને આપણે શું કહીશું conjugated system કહીશું શું કહીશું conjugated system તો which is alternative single and double bond single bond double bond single bond is a conjugated system is a yellow આપણને શું મળે છે yellow coloration મળે છે okay again repeat કે પેરાનાઇટ્રોફિનોલ શું છે which is a weak acid છે and the dissociating as a follow બરાબર dissociation to as a follow used as a pH indicator so use કરીશું આપણે pH indicator પેરાનાઇટ્રોફિનોલ શું છે આપણું કલરલેસ છે yellow form મળશે બરાબર તો એટલે કે it is a solution appear colorless below pH 5.4 એનો શું છે pH 5.4 જે શું થશે આપણી weak acid થશે and the yellow above 7.5 pH બરાબર તો નિયમિત શું થશે 7.5 pH શું થશે આપણી weak base થશે the undissociated form is colorless શું છે કે જે પેરાનાઇટ્રોફિનોલ છે આપણે શું છે undissociated form એનું કેવું છે colorless છે but the anion which is alternative double bond single bond double bond single bond double bond single bond double bond એટલે આ સિસ્ટમ ને આપણે શું કહીશું કે double bond single bond double bond એ આપણે જે આખી સિસ્ટમ છે તો anion which is the alternative single bond and double bond single bond double bond એટલે conjugated system ને આપણે શું અને એક સિસ્ટમ આપણે conjugated system કહીશું અને એક conjugated system is આપણને શું મળે છે yellow coloration ની અંદર મળે છે થઈ ઓકે નેક્સ્ટ the light absorbed often in the visible portion બરાબર લાઈટ કયા પોર્શન ની અંદર વિઝિબલ પોર્શન ની અંદર of this spectrum કે આપણો જે સ્પેક્ટ્રમ છે શું છે વિઝિબલ પોર્શન the light absorbed is often in the visible portion of the spectrum and hence the molecule ion is colorized બરાબર છે કે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ બરાબર તો પ્રેક્ટિકલ ની અંદર ફ્લેમ ટેસ્ટ આવે છે શું આવે છે ફ્લેમ ટેસ્ટ તો ફ્લેમ ટેસ્ટ ની અંદર શું છે તો ફ્લેમ ટેસ્ટ ની અંદર આપણે પ્લેટિનિયમ વાયર પર બરાબર શું લઈએ છીએ આપણું મિક્સર શું એડ કરીને HCl તો એને જ્યારે આપણે એને કઈ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ ની અંદર બરાબર છે જ્યારે હીટ કરીએ ત્યારે શું થશે મોલેક્યુલ એક્સાઇટેડ થશે બરાબર તો ગ્રાઉન્ડ સ્ટેટ થઈ જશે એક્સાઇટેડ સ્ટેટ ની અંદર અને એક્સાઇટેડ સ્ટેટમાંથી જ્યારે રિટર્ન આવશે બેક ટુ ગ્રાઉન્ડ સ્ટેટ ત્યારે શું કરશે પર્ટિક્યુલર વેવલેન્થ ની અંદર આપણને શું આપે છે કલર મેન્શન કરે છે બરાબર એ રીતે the light absorbed in the often in the visible portion of the spectrum is the molecule or ion is colored બરાબર કે જે મોલેક્યુલ ના આયન શું થશે કલર ચેન્જ કરે the well known indicator is a phenolphthalein છે બરાબર કે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન માટે જે well known આપણે મોસ્ટલી કયો ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ phenolphthalein ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ તો it is a diprotic acid છે કે જે phenolphthalein છે એ કેવો છે diprotic acid છે it is a colorless છે કે જે આપણો phenolphthalein ઇન્ડિકેટર છે કેવો છે colorless છે and having molecular formula C20H14O4 છે બરાબર છે આ MCQ ની અંદર તમને પૂછી શકે કે give the molecular formula of the phenolphthalein ની molecular formula છે C20H14O4 it is often used as an indicator in the acid base titration કે જે મોસ્ટલી આપણે જે એસિડ બેઝ ટાઇટ્રેશન છે એની અંદર આપણે phenolphthalein ઇન્ડિકેટર એઝ અ ઇન્ડિકેટર યુઝ કરીએ and starts to colorless in the acidic medium બરાબર છે કે જે આપણે અનનોન સોલ્યુશન છે બરાબર કોનિકલ ફ્લાસ્ક તો એની અંદર તમે યાદ કરશો phenolphthalein ઇન્ડિકેટર ને જો એ એસિડ હશે વીક એસિડ કે સ્ટ્રોંગ એસિડ તો કેવો હશે ઇન ધી ફોર્મ કલરલેસ હશે
બટ ઇન ધી બેઝિક સોલ્યુશન કેવો આપણને આપશે પિંક કલર, બરાબર, કેવો આપશે પિંક કલર. ઇટ ઇઝ dissociated first to colorless form and then lossing the second portion and the ion with the conjugated system. એક્ઝામ્પલ આપણે લીધો બેન્ઝીન, શું હતું, કલરલેસ હતું, બરાબર, જ્યારે ક્વિનોઇડ ફોર્મ ની અંદર આવે તો શું થઈ ગયું, યલો ફોર્મેશન થયું, બરાબર. તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ ની અંદર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આપણે શું કહ્યું, કોન્જ્યુગેટેડ સિસ્ટમ ની અંદર. એટલે જ કહું છે કે the losing the second portion and the ion with the conjugated system and result the red coloration, બરાબર. આ છે બેન્ઝીનોઇડ ફોર્મ છે. બેન્ઝીનોઇડ ફોર્મ exist colorless છે, predominantly in acid medium, બરાબર. 3 rings છે, 1 2 અને 3 rings છે, બરાબર છે. તો શું કહે છે, બેન્ઝીનોઇડ ફોર્મ કલરલેસ. કેવો હતો બેન્ઝીનોઇડ, આપણો કેવો હતો, કલરલેસ હતો. exist predominantly acidic medium. તો એની અંદર આપણે OH- છે, બરાબર. તો આ જે બોન્ડ છે એ આ ઓક્સિજન પર શું થશે, માઇગ્રેટ થશે, તમારો OH એ ડાયરેક્ટલી આગળ એટેક થશે, બરાબર. ઓ આગળ સેકન્ડરી રિએક્શન કે જે એના પર શું હશે, આ બોન્ડ અહીં માઇગ્રેટ થશે, ઓક્સિજન પર શું આવશે, માઈનસ ચાર્જ હશે. તો સેકન્ડ એનર્જી તો માઈનસ ચાર્જ માઇગ્રેટ ઓન ધીસ ધેર. તો આ બોન્ડ છે અહીં માઇગ્રેટ થશે, તો અહીં કાર્બનની વેલેન્સી ઇન્ક્રીઝ થઈ જશે, તો આ બોન્ડ અહીં માઇગ્રેટ થશે અને આ ઓક્સિજન પર બોન્ડ માઇગ્રેટ થશે. The last form કે આ જે બોન્ડ માઇગ્રેટ થશે એટલે શું હશે, O પર માઈનસ ચાર્જ, અહીં શું થશે, ડબલ બોન્ડ ફોર્મેશન થશે. શું થશે, ડબલ બોન્ડ ફોર્મેશન. અને આ જે આપણું જે સ્ટ્રક્ચર છે એ કોનું સ્ટ્રક્ચર છે, ક્વિનોઇડ ફોર્મ. પિંક એક્ઝિસ્ટ પ્રિડોમિનેટલી ઇન બેઝિક મીડિયમ, બરાબર છે. આ શું છે, આપણું ક્વિનોઇડ ફોર્મ થયો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ જે ફોર્મેશન થયું આપણે એને શું કહીશું, ક્વિનોઇડ ફોર્મ. પિંક કલરેશન આપશે, predominantly exist in the basic medium, બરાબર. ચલો, મિથાઇલ ઓરેન્જ is another widely used in the indicator, બરાબર. તો કે મિથાઇલ ઓરેન્જ શું છે, આપણો વીક બેઝ છે, એ also acid base titration ની અંદર as a indicator તરીકે યુઝ થાય છે. It is a base yellow in the molecular form. And the last point, addition of the proton to gives a cation which is pink in color. કેવા કલર ની અંદર મળશે આપણને, પિંક કલર ની અંદર. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, show and discuss the neutralization curve for the strong acid against strong base. Also write the change in the pH at every addition of base to acid solution. બરાબર છે. આપણો જે યુનિટ છે, બરાબર, ફર્સ્ટ એનો અંદર આપણો પાર્ટ હતો ટાઇટ્રીમેટ્રિક મેથડ ઇન કેમિકલ એનાલિસિસ કે એનાલિસિસ, અને જે સેકન્ડ પાર્ટ હતો આપણો શું હતો, ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન હતો, બરાબર. તો ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન ની અંદર હતો શું, આપતો ન્યુટ્રલાઇઝેશન કર્વ હતો, બરાબર. તો એના રિલેટેડ આપણો ક્વેશ્ચન છે, ટોપિક્સ છે કે શો એન્ડ ડિસ્કસ ધી ન્યુટ્રલાઇઝેશન કર્વ. શું ડિસ્કસ કરવાનું છે, ન્યુટ્રલાઇઝેશન કર્વ. શેના માટે, ફોર સ્ટ્રોંગ એસિડ અગેન્સ્ટ સ્ટ્રોંગ બેઝ, બરાબર. શેના, સ્ટ્રોંગ એસિડ વર્સસ સ્ટ્રોંગ બેઝ વર્સસ નું આપણે ન્યુટ્રલાઇઝેશન કર્વ શું કરવાનું છે, ડિસ્કશન કરવાનું. Also write the change in the pH of every addition of base to acid solution. કે આપણે જે બેઝ સોલ્યુશન એડ કરીએ છીએ એસિડ સોલ્યુશન ની અંદર, બરાબર, એનાથી શું pH ની અંદર જે એવરી એડિશન ઓફ બેઝ ના એડિશન કરીએ છીએ એસિડ સોલ્યુશન ની, એનાથી શું pH ની અંદર ચેન્જ આવે છે, એના રિલેટેડ આ ક્વેશ્ચન ની અંદર, આ ટોપિક્સ ની અંદર આપણે શું કરીશું, ડિસ્કશન કરીશું. Let's start. The mechanism of neutralization process can be understood by studying the change in the hydrogen ion concentration, બરાબર. pH ઇન્ડિકેશન કરે છે આપણને હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન, બરાબર. તો હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ડ્યુરિંગ ધી કોર્સ ઓફ એપ્રોપ્રિએટ ટાઇટ્રેશન, બરાબર. તો કે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન લઈએ તો એસિડ બેઝ ટાઇટ્રેશન ની અંદર આપણે સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ, સ્ટ્રોંગ એસિડ વર્સિસ વીક બેઝ, સ્ટ્રોંગ બેઝ વર્સિસ શું આવશે, સ્ટ્રોંગ વીક એસિડ આવશે, બરાબર. આ સો મેની ટાઇટ્રેશન આપણે લઈ શકીએ છીએ, બરાબર. The change in the pH in the negligible fluid, the equivalence is of the greatest importance as it enables in the indicator to be selected which will give the smaller error, બરાબર છે. શું કરીએ છીએ કે એસિડ બેઝ ટાઇટ્રેશન કરીએ છીએ, ટાઇટ્રેશન ની અંદર ઇક્વિવેલન્સ પોઈન્ટ ઓર શું કહે છે, એન્ડ પોઈન્ટ. તો એન્ડ પોઈન્ટ આપણને શું કરે કે રિએક્શન શું થઈ ગઈ, તમારી જસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. શું કહે છે, as it is enable indicator to be selected which will give the smaller error, બરાબર. એની અંદર આપણને સ્મોલ એરર પણ જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, the curve obtained by the plotting the pH on y axis. જે pH છે આપણી એ શેના પર લઈશું આપણે, y axis,
and again the percentage of the neutralization, બરાબર, કે જે percentage છે તેના neutralization ડિસ્કસ on s axis, એ શેના પર લઈશું આપણે s axis પર લઈશું, is known as a neutralization curve, એના આપણે શું કહીશું neutralization curve કહીશું, બરાબર છે. I again repeat, curve obtained by, જે આપણને curve મળશે જેનો અર્થ છે plotting the graph of pH on s axis against percentage of neutralization discussed on s axis, x axis પર and is known as a neutralization curve, એના આપણે શું કહીશું neutralization curve કહીશું. This may be evaluated experimentally by the determination of the pH at various stages during the titration by potentiometric method. કઈ મેથડ થી? potentiometric method થી, or it is may be calculated from the theoretical principle, કાં તો એને આપણે theoretical principle થી પણ આપણે શું કરી શકીએ છીએ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ આપણું છે neutralization of strong acid with the strong base, બરાબર છે. For this calculation it is assumed that both acids and base are completely dissociated and activity coefficient of ions are unity, બરાબર. કે જે આપણે એઝ્યુમ કરીએ છે બોથ એસિડ અને જે શું લીધું છે બેઝ, એનું કમ્પ્લીટલી ડિસોસિએશન થવું જોઈએ, બરાબર. તો કમ્પ્લીટલી ડિસોસિએશન થાય and the activity of the coefficient of the ions are કેવી રહેવી જોઈએ? યુનિટી રહેવી જોઈએ, બરાબર છે. In order to obtain the pH varies during the course of the neutralization of the strong acids versus strong base, બરાબર છે. હવે આગળ આપણને શું આવ્યું છે? NaOH એડેડ, કે જે આપણે સ્ટ્રોંગ NaOH આપણે શું છે સ્ટ્રોંગ બેઝ છે, બરાબર છે. તો એના માટે અલગ અલગ એનું કોન્સન્ટ્રેશન લીધું છે. શું લીધું છે? અલગ અલગ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન લીધું છે. તો એની અંદર ફર્સ્ટ કોન્સન્ટ્રેશન છે 1 મોલર સોલ્યુશન, તો એની pH રેન્જ કેટલી હશે? 3.5 to 10.5 ની અંદર હશે, બરાબર. અને શું કહેવાશે? એનું કોન્સન્ટ્રેશન કેવું છે? હાઈ છે 1 મોલર. પણ એના કરતાં થોડું ઓછું, તો શું લઈએ છે આપણે? એને ડાયલ્યુટ કરીશું તો 0.1 મોલર સોલ્યુશન, તો એની pH રેન્જ છે 4.5 to 9.5. એન્ડ જે લાસ્ટ છે એ લેસ, તો 0.01 મોલર સોલ્યુશન, તો એની pH રેન્જ છે 5.5 to 8.5. તો ફર્સ્ટ કે આપણે 22.2 ml એડ કરીએ. શું કરીએ? NaOH એડ કરીએ, સ્ટ્રોંગ NaOH એડ કરીએ ઇન ધી એસિડ સોલ્યુશન. તો આપણી જે pH રેન્જ છે, બરાબર, તેની કેટલી મળશે? 3.3 મળશે. શું મળશે? 3.3 for the 22 ml of NaOH added, બરાબર. કેટલું પણ સોલ્યુશન કેટલું હશે? એનું કોન્સન્ટ્રેશન કેટલું હશે? NaOH નું 1 મોલર સોલ્યુશન હશે, બરાબર. ઇફ જો NaOH નું કોન્સન્ટ્રેશન 0.1 મોલર સોલ્યુશન હોય, બરાબર, તો એની pH રેન્જ મળશે આપણને 4.3 મળશે. એન્ડ લાસ્ટ જો NaOH નું કોન્સન્ટ્રેશન 0.01 મોલર સોલ્યુશન હશે, તો એની pH રેન્જ છે 5.3. કે આપણી કેટલી રેન્જ છે? 5.5 to 8.5. તો આપણને ફર્સ્ટ શું મળશે? 5.3 મળશે. This for 22 ml માટે. શેના માટે? 22.2 ml માટે. હવે સેકન્ડ લઈએ કે 100 ml એડ્સ કરીએ, તો 1 મોલર સોલ્યુશન માટે NaOH નું કોન્સન્ટ્રેશન કેટલું હશે? 1 મોલર સોલ્યુશન માટે ડિસ્કસ કરીએ તો એની pH આપણને શું મળશે? 7.0, એટલે કે ન્યુટ્રલ. સેકન્ડ 0.1 મોલર સોલ્યુશન માટે વાત કરીએ, બરાબર, તો શું મળશે આપણને? 7.0. 0.01 મોલર સોલ્યુશન માટે વાત કરીએ તો આપણને શું મળશે? 0. તો આ ડેટા આપણને ઇન્ફોર્મ કરે છે કે બધા જ કોન્સન્ટ્રેશન છો NaOH નું ડિફરન્ટ રહ્યું, પણ pH રેન્જ છે, આપણે જે pH વેલ્યુ છે એ આપણને શું મળે છે? સેમ મળે છે. કેટલું ml એડ કરીશું? કે જ્યારે 100 ml એડ કરીશું NaOH સોલ્યુશન for the 1 molar solution, 0.1 molar solution and 0.01 molar solution માટે આપણે જે pH વેલ્યુ છે એ એક્ઝેક્ટલી આપણને 7.0 જ મળશે, બરાબર. 3 કોન્સન્ટ્રેશન માટે, બરાબર. એન્ડ ધી લાસ્ટ 100.1 ml લઈએ, બરાબર. તો 100.1 ml લઈએ, NaOH એડ કરીએ તો ફોર 1 મોલર સોલ્યુશન માટે એની pH વેલ્યુ મળશે આપણને 10.7, 0.1 મોલર સોલ્યુશન મળશે આપણને 9.7 and 0.01 મોલર સોલ્યુશન માટે મળશે આપણને 8.7. આ આપણને ડેટા આપ્યો છે કે NaOH એની શું કીધું? ડિફરન્ટ ml અંદર એડ કરે છે અને ડિફરન્ટ એના કોન્સન્ટ્રેશન માટે આપણને જે pH વેલ્યુ મળે છે એનો આપણને ડેટા આપ્યો છે. હવે આપણે ન્યુટ્રલાઇઝેશન કર્વ છે, બરાબર, સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ નો. તો આપણે થિયરીની સ્ટાર્ટિંગની અંદર ડિસ્કશન કર્યું કે પ્લોટિંગ ધી ગ્રાફ. તો y એક્સિસ પર આપણે શું લીધું છે? આપણે pH વેલ્યુ લીધી છે, બરાબર, pH રેન્જ લીધી છે. અને જે આપણે x એક્સિસ છે
બરાબર. એના પર આપણે શું લીધું છે કે નંબર્સ ઓફ ml કે આપણે જે એડ કરીએ છીએ, શું કરીએ છીએ, NaOH એડ કરીએ છીએ શેના, એસિડ સોલ્યુશન ની અંદર, એનો આપણને શું આપ્યું છે, એંગલ x એક્સિસ પર એનો ડેટા આપ્યો છે. બરાબર. તો આપણે લાસ્ટ ડિસ્કશન કર્યું એની અંદર કે NaOH એડ તો 22 ml લીધું, 100 ml લીધું and 100.1 ml લીધું ફોર ડિફરન્ટ કોન્સન્ટ્રેશન માટે. તો NaOH નું ફર્સ્ટ શું કોન્સન્ટ્રેશન હતું, 1 મોલર સોલ્યુશન હતું, સેકન્ડ હતું 0.1 મોલર સોલ્યુશન એન્ડ થર્ડ હતું 0.01 સોલ્યુશન. બરાબર, 1 મોલર સોલ્યુશન. તો ડિફરન્ટ કોન્સન્ટ્રેશન માટે આપણને જે ડિફરન્ટ શું મળતી હતી, આપણને pH રેન્જ મળતી હતી. આ એનો શું કરેલો છે, ગ્રાફ ડ્રો કરેલો છે. બરાબર. તો આપણે એની અંદર જોયું હતું કે 1 મોલર સોલ્યુશન માટે 1 મોલર સોલ્યુશન માટે 0.1 મોલર સોલ્યુશન માટે 0.01 સોલ્યુશન માટે એડ NaOH કેટલી એડ કરી દીધું, 100 ml એડ કરી દીધું, ત્યારે આપણે pH વેલ્યુ એની કેટલી મળી હતી, 7 મળી હતી. કેટલી મળી હતી, 7. એક્ઝેક્ટ આપણને 7 મળી. તો અહીં લીધું છે આપણે 100 ml માટે. બરાબર. और સેકન્ડ ગ્રાફ છે, તો સેકન્ડ ગ્રાફ ની અંદર કે જે ડિફરન્ટ ઇન્ડિકેટર રેન્જ છે. બરાબર. તો ડિફરન્ટ ઇન્ડિકેટર રેન્જ આવી છે, એની અંદર પણ આપણને શું આવ્યું કે આલ્કલી એડેન કે જે આપણે એને જે સોલ્યુશન એડ કરીએ છીએ, y એક્સિસ પર આપણને શું આપ્યું છે, pH. બરાબર, pH રેન્જ આપી છે. તો અહીં આપણને ડિફરન્ટ શું મળે છે, આપણને ઇન્ડિકેટર મળે છે. તો n આપણ તમારો આવશે 1 મોલર solution, 0.1 molar solution and 0.01 molar solution. બરાબર છે. ગ્રાફની અંદર આપણને મળ્યું હતું. બરાબર છે. એવી રીતે આ ગ્રાફની અંદર પણ શું આવશે, તમારું ફર્સ્ટ એંગલ 1 molar solution, 0.1 molar solution and 0.01 molar solution. બરાબર. તો એના માટે જે આપણે ઇન્ડિકેટર રેન્જ છે, તો ફર્સ્ટ અમારો છે એંગલ થાયોમર થેલિન, ફિનોલ થેલિન, ફિનોલ રેડ છે, બ્રોમોથાયોમર બ્લુ છે, મિથાઇલ રેડ છે અને મિથાઇલ ઓરેન્જ છે. આ જે ડિફરન્ટ ઇન્ડિકેટર રેન્જ છે, અને ડિફરન્ટ ઇન્ડિકેટરના નામ આપણને શું કરે છે, ઇન્ડિકેટ કરે છે. તો આ જે બંને બોથ ગ્રાફ છે, બરાબર છે, એ ન્યુટ્રલાઇઝેશન કર્વ ફોર ધી સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝના છે. સ્ટાર્ટિંગ ની અંદર આપણે કહ્યું હતું કે x એક્સિસ પર આપણે શું લઈશું, આલ્કલી એડર લઈશું, y એક્સિસ પર આપણે શું લઈશું, pH લઈશું. બરાબર. આ બોથ ગ્રાફ આપણને મેન્શન કરેલું છે. Okay, the above results show the titration proceed. Initially pH rises slowly between the addition of 99.99 ml to 100.1 ml of alkali. The pH of the solution rise from the 3.3 to 3.7. change is rapid. બરાબર. જે ગ્રાફ જોયો આપણે, બરાબર, બે ડિફરન્ટ ગ્રાફ જોયા. બરાબર. એની અંદર આપણે જોયું કે the above result કે ગ્રાફની અંદર જોયું કે the pH rises slowly. જે pH છે એ ધીમે શું થતી હતી, રાઇઝ થતી હતી, સ્લોલી થતી હતી. બરાબર, સ્લોલી રાઇઝ થતી હતી. the between the addition of કયું એડિશન કે 99.9 ml to 100.1 ml. બરાબર. of alkali the pH of the solution rise from કેવું કઈ આગળ રેપિડ થાય છે, change is rapid from 3.3 to 3.7. જે pH રેન્જ છે એની અંદર રેન્જ આપણને શું મળે, ચેન્જીસ કેવું મળે છે, રેપિડ જોવા મળે છે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ. એન્ડ ધ નેક્સ્ટ 1 ml is 1 molar solution. For the 1 molar solution of NaOH, it is evident that any indicator with the effective range between the 3.5 to 10.5. આપણે ગ્રાફ બોક્સ ડ્રો કર્યું હતું. બરાબર, ટેબલ ડ્રો કર્યું હતું. NaOH added 22 ml, 100 ml and 100.1 ml. તો ફર્સ્ટ છે હતું 1 મોલર સોલ્યુશન. તો 1 મોલર સોલ્યુશન માટે આપણી pH વેલ્યુ કેટલી હતી, 3.5 to 10.5. It is a large pH range હતી. બરાબર, થોડી વધારે. Maybe use the color change will be sharp. આની અંદર આપણને જે કલર ચેન્જીસ છે, ઇન્ડિકેટર જે આપણને કલર ચેન્જીસ આપે છે, એ કેવું જોવા મળશે, એકદમ શાર્પ જોવા મળશે એકદમ. બરાબર. એન્ડ ધ titration error is negligible. so much એની જે titration બહુ જ negligible error આપણને જોવા મળશે. બરાબર છે. અને જે titration error હશે કેવી હશે, negligible હશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ કે શું કહે છે, the 1 molar solution is evident that any indicator with the effective range between the, બરાબર, કે 1 મોલર સોલ્યુશન હતું આપણે NaOH ની pH કેટલી હતી, 3.5 to 10.5. may be used and the color change will be sharp. એટલે આપણને કલર ચેન્જ કેવું મળે, શાર્પ જોવા મળે. અને જે ટાઇટ્રેશન એરર છે એ બહુ જ નેગ્લિજિબલ, બહુ જ ઓછી જોવા મળે. કેવી છે, નેગ્લિજિબલ છે.
ઓકે, હવે નેક્સ્ટ વાત કરીશું આપણે 0.1 મોલર સોલ્યુશન ઓફ NaOH. For the with the 0.1 molar solution, the ideal pH range from the indicator is limited to 4.5 to 9.5. બરાબર, તે ટેબલ હતું એની અંદર 0.1 મોલર સોલ્યુશન માટે આપણે pH કેટલી હતી 4.5 to 9.5, and the methyl orange will be exist chiefly in the alkali form. કયો ઇન્ડિકેટર આપણે યુઝ કરીશું methyl orange. when the 99.8 ml of alkali added, કેટલું એડ કરીશું 1.8 ml of alkali added and the titration error આપણે કેટલા 0.2% આપણને titration error જોવા મળશે. એ પણ કેવી છે નેગ્લિજિબલ, કારણ કે સ્મોલ છે, એ પણ શું છે નેગ્લિજિબલ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ, and the titration error is also negligible small with the phenolphthalein indicator. આ પણ એક આપણો શું છે એસિડ બેઝ ઇન્ડિકેટર છે. for the titration error phenolphthalein પણ ઇન્ડિકેટર માટે કેવું સ્મોલ નેગ્લિજિબલ સ્મોલ છે. બરાબર છે. હવે લાસ્ટ ક્વેશ્ચન, with the 0.01 solution ટેબલની અંદર આપણે જે લાસ્ટ હતી શું હતું 0.01 મોલર સોલ્યુશન ઓફ NaOH. for the 0.01 molar solution pH is કેવાનો સ્કેલ હતો કેવો હતો સ્મોલ હતો 5.5 to 8.5, એકદમ કેવો હતો સ્મોલ હતો. બરાબર, hence methyl red, bromothiamine blue or phenol red will be suitable. તો આ રેન્જ માટે આપણે જે ગ્રાફ ડ્રો કર્યો હતો એની અંદર આપણે જે મિથાઇલ રેડ છે, bromothiamine blue છે and the phenol red છે, this indicator will be suitable for this range. Okay, and the titration error methyl orange will be 1% to 2%. આની અંદર જે પણ છે આપણે titration error છે એ કેટલી મળશે 1% to 2%. This is the total discussion about the neutralization curve for the strong acid versus strong base. એની અંદર every addition of base from to acid solution આપણે જે પણ pH changes મળતા હતા એના વિશે આ થિયરીની અંદર ડિસ્કશન કર્યું. This theory is most IMP for your internal as well as your external exam.